પ્રાઇવેટ કંપનીઓ દ્વારા મન ફાવે તેમ ગમે ત્યાં કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડી મૂકતા જળચર જીવો સંકટમાં। વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ગામ આવેલું છે। આ ચાંગોદર ગામની આજુબાજુની નજીક તાજપુરાથી મોટી કેનાલમાંથી નાની કેનાલ દ્વારા મોરૈયા, ચાંગોદર, મટોડા, મોડાસર વગેરે ગામના ખેડૂતો માટે નાની કેનાલ દ્વારા ખેતી માટે પાણી જાય છે। એ કેનાલમાં તાજપુરની આજુબાજુની પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડાય છે। આ દૂષિત પાણીથી માણસોને પણ અને પાણીમાં રહેતા જીવોને ભારે જોખમ જેવું જણાઈ આવે છે। માછલીઓ આ દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામી છે। ખેતી માટે જઈ રહેલા શુદ્ધ પાણીને પણ આ કેમિકલ યુક્ત દૂષિત પાણી જવાથી ખેતીમાં પણ અસર કરી રહ્યું છે। પાણીનો કલર જોઈને જ ખ્યાલ આવી જાય છે કે પાણી કેટલી હદ સુધી ઝેરી છે। આ કેમિકલ યુક્ત પાણી તંત્રના કે પંચાયતના અને જીપીસીબીના કોઈના ધ્યાનમાં નથી આવતું। તંત્ર કોઈ મોટા બનાવની રાહ જોઈ રહ્યું હોય એવું જણાઈ આવે છે। હવે જોવાનું એ રહ્યું કે આ કોની નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે। જો તંત્ર પહેલી તકે કેમિકલ યુક્ત પાણી કેનાલમાં ઠાલવે છે એના સામે કડક પગલાં નહીં ભરે તો દુર્ઘટના બનતા વાર નહીં લાગે। ગામમાં નાના મોટા તળાવોમાં પણ આ પાણી જાય છે અને તળાવમાં નાના મોટા જીવજંતુ પણ રહે છે। આ પહેલાં પણ મટોડાસરીના તળાવમાં માછલીઓ દૂષિત પાણીના કારણે મરી ગઈ હતી, છતાં પણ કંઈ પગલાં લેવામાં આવ્યા નથી। સત્વરે આ દૂષિત પાણી કેનાલમાં ઠાલવે છે એ બાબતે પગલાં લે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અહેવાલ સંજય ચુનારા, ખેડા।